મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્રની મુશ્કેલી વધી છે। અજીત પવારના પુત્ર પાર્થની કંપની સામે તપાસ હાથ ધરાઈ છે। પાર્થની એક કંપની સામે 300 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે। જમીનના સોદામાં 300 કરોડની અનિયમિતતા મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। સરકારે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા। સમગ્ર મામલે પુણાના એક સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ થયા। પુણેમાં એક સરકારી જમીનના સોદામાં ગોલમાલનો આરોપ છે। કંપનીએ 300 કરોડમાં સરકારી જમીન વેચ્યાનો આક્ષેપ છે। સોદામાં 21 કરોડની સ્ટેમ્પ ડ્યુટી માફ કરાયાનો પણ આરોપ છે। ત્યારે સમગ્ર મામલે એક સબ રજિસ્ટ્રાર પણ સસ્પેન્ડ થયા છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્રની મુશ્કેલી વધી। અજીત પવારના પુત્ર પાર્થની કંપની સામે તપાસ હાથ ધરાઈ છે। પાર્થની એક કંપની સામે 300 કરોડના કૌભાંડનો આરોપ હતો। જમીનના સોદામાં 300 કરોડની અનિયમિતતા મુદ્દે તપાસ હાથ ધરાઈ। સરકારે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે અને આ મામલે પુણાના એક સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ થયા છે। પુણેમાં એક સરકારી જમીનના સોદામાં ગોલમાલનો આરોપ હતો। કંપનીએ 300 કરોડમાં સરકારી જમીન વેચ્યાનો આક્ષેપ કર્યો છે। સોદામાં 21 કરોડની સ્ટેમ્પ ડ્યુટી માફ કરાયાનો પણ આરોપ છે।